આપણે છે ને હમણાં આપણે ઝાડ વિશે જ તે આપણે શીખીએ છીએ, બરાબર? ઝાડની સ્કીમ હાલે છે. આ બાજુ ધ્યાન રાખો. તે કે છે ને આપણે છે ને ઝાડના ભાગ ઓળખવાના છે, બરાબર? હરદેવ અહીંયા આવ્યો મારી પાસે, અહીંયા મારી પાસે. આપણે છે ને ઝાડના ભાગ ઓળખવાના છે. તે કે ઝાડના ભાગ કયા કયા? તે કે આ બાજુ ધ્યાન રાખો. જો ઝાડના ભાગ કયા કયા? તે કે આ મૂળ છે. શું છે? આ મૂળ, બરાબર. આ થડ છે. શું છે? થડ, બરાબર. પછી આ ડાળખી છે. શું છે? ડાળખી, બરાબર ને? આ એની પાતળી ડાળખી, બરાબર. અને આ એના પાંદડા, બરાબર. પછી આ લીંબુનું ઝાડનું જ આપણે વાત કરીએ, બરાબર ને? પછી એનું છે ને ફૂલ આવે. ઝાડના ભાગમાં ફૂલે ગણતરીમાં કરવાનું. એને ફૂલ આવે અને પછી એને લીંબુ આવે. આ બાજુ ધ્યાન રાખો, આ બાજુ. પછી લીંબુ આવે, બરાબર ને? તો આ હતા ઝાડના ભાગો. તો તમને ઝાડના ભાગો ઓળખવાની ખબર પડી? મૂળ, થડ, પછી ડાળખી, પછી પાંદડા, પછી પાતળી ડાળખી અને ફૂલ અને પછી લીંબુ. આ એના ભાગો છે, બરાબર. હવે આ બાજુ ધ્યાન રાખો. આરવી બેન, આ બાજુ ધ્યાન રાખો. નવ્યા, આપણે ઝાડને કપાય નહીં. જો ઝાડને કાપીએ ને તો આપણે જે વરસાદ આવે ને એ વરસાદ ન આવે. એટલે ઝાડને કોઈ દિવસ કાપવાનું નહીં, બરાબર ને? તો ઝાડને ખોરાક કયો કયો છે? તે કે પાણી અને ખાતર અને આ તડકો, એ એનો ખોરાક છે, બરાબર ને? તો તમને ખબર પડી ઝાડ વિશે? હે ને? ખબર પડી ને? સરસ, લ્યો.